તો હજી કોઈ આવ્યું નહીં. પોપટલાલ કેમ પાછા આયા? આ શીલો છે ને વાયકર ગેલ્લો બેલ્લો બનતા ના પાછા. આ રે આટલી જગ્યા અમારી છે આટલે. એટલે આપણને વર્ષોથી અમે બોધ્યા છીએ ને આ જગ્યા તમારી શોધી હોય. હા મને તો ભાગ પડે છે જે આ શીલો મારા ભાગમાં છે કોઈ ગેલ્લું બનતા ના લાગે મારા પર ઝઘડો થાય. એ વાત સાચી છે પણ આ ઠેઠથી અમે હું જેનો હતો ત્યારથી અમારા ડોહો હોય કે ઢોર બોધતા ને આજે અમે બોધ્યા છીએ અને તમારી જમીન હોય શોધી હોય. મારા પણ એ શીલા જેટલી જગ્યા ભાગમાં આવી છે. એટલે પણ કોઈને તને વેચાલીન હોય કે તારા ભાગમાં આવી પોપટલાલ? હવે જગ્યા આવી પાસે એટલે કાઠું પડે છે ચેદારો તો બધા બધાનું ખબર તો તમે કહેતા કે તમારે રેલી બંધવી હોય તો બંધવા દઉં. એટલે આ ગામના 5 જણા બોલાવો ને કોઈને કીધું હોય તો આપણે જગ્યા આલી દેવા તૈયાર છીએ. પણ આ જગ્યા તો વર્ષોથી અમારા ડોહોનો ભોગવટો છે અને આજ સુધી અમે કરીએ છીએ ને અમારા હેતરના હેઠળ છે. એટલે શંભુજી નોમ અમારા ડોહાનું બોલો પાછું આ જમીનમાં તમારા ડોહાનું બોલતું હોય તો તમે તારા સર્વે લાવવો હોય તોય લાવો ને ગામના 5 જણા ભેળા કરવા હોય તોય કરો. કરવાના છે ભેળા તો હું તો સર્વે લાવું એવો માણસ છું પાછો. સર્વે ની જરૂર નહીં લે ગામના 5 માણસોની જરૂર છે લે. અરે ગામના 5 માણસો ટેક નાડી તો પછી ટેક કેમ નાડી? અરે આગેવાન થઈને ફોલાવું છું મને પછી ગામના શું કરવાના છે? અરે કબૂલ્યા છે કેમ આગેવાન હું કરતા નહીં? અરે આગેવાન ફરી ગયો છે હું પૂછજો તો અરે હેડો ફરા પણ લાવ પૈસા લાવ. હું ના પૈસા ભાઈ પેલા 1500. હા 1500 તો પણ એને તારીખ આપવા દે. 16 તારીખે પૈસા ના હાલત 17 તારીખે મેં કીધું તો મારા કાનથી તમે પૈસા લઈ જજો. એમ વાત નહીં શંભુજી, પૈસા ના હોય તો હું મોનું બરોબર પણ પૈસા હોય તો પછી મોણો તો જો એવું કરવાના આવે છે એમ કેજો ખાલી. પણ એને શું કર્યું છે? ટ્રેક્ટર લાવ્યા છે તો ટ્રેક્ટર આપણે ઘેર લઈ જઈને હવે વધારવાનું હતું ને પેડા ખાવાના હતા. કાલે ઉઠીને જીસીબી લાવી દે તો મારા પાસે ઉભું રહેવાનું 1500 રૂપિયા માટે. અલ્યા ના લાવા જીસીબી લાવતો હા. અલ્યા હું ના લાવે યાર, હાલ ડીજે લાઈન ઊભું કરી દીધું છે. અલ્યા ના લાવા ડીજે લાવતો હા. યો પૈસા લો કરતો ને નવો નાટક શું કરવા ડીજે બીજે શું લાવવાનું આવે છે? એટલે હું તમારા પાસે આવ્યો છું. હેડો તમે ગોમો અને બીજા 4-5 જણા માણસો લાવો બીજા. અલ્યા 4-5 માણસો તો કોઈ જરૂર નહીં પણ યરે ડીજે ના લાવે ઢેડ કરીને તો પેલો ટ્રેક્ટર લાવ્યો છે અને વળી ડીજે શોથી લાવતો હવે. શંભુજી ખરેખર આજ સુધી હું તમારી બધી વાત માનેલી છે બરોબર, પણ આજ તો હું તમારી કોઈ વાત માનવાનો નહીં. અને માણસો સર ગોમના તો બોલાવો 4-5 પણ આજુબાજુના ગોમો ના બોલાવો, જહવાપુર ના બોલાવો, માલના ના બોલાવો, ઘંટોળી ના બોલાવો અને અડેરણ ના બોલાવો લે 4-5. અલ્યા 1500 રૂપિયા હાથર 5 ગોમના ભેળા ના કરવાના ખોટી ગોમની આબરૂમાં જાય. એટલે આજે ખાલી મારા 1500 રૂપિયા એને ખોયા છે બરોબર. કાલે કોકના 15 લાખ રૂપિયા લઈને બેસી જાય તો ગોમની આબરૂ કઈ નાખે રે. અલ્યા ના લઈને બેસી જાય તમારા 1500 રૂપિયા તમે કબૂલ્યા છે. કબૂલ્યા છે પેલો તો સાધન લાવવા રહ્યો છે. અલ્યા તમારે કાઢવા પડશે પછી 1500 રૂપિયા. અલ્યા કાઢવા જેવા હે તો હું કાઢ્યો બાવતાણ. પણ તમારો વાયદો પૂરો થાય પેલા વાયદા પ્રમાણે તમારે ઉભું રહો. ફસાઈ જાઓ લે શંભુજી, કોક દાડો ફસાઈ જાઓ. પેલો ડીજે લાઈન બેસી ગયો છે લે. અલ્યા ડીજે ના લાવે ને જો ડીજે લાવે તો હું ઈવને ધૂળ કાઢી નાખું છું. હેડો ઈ કને જવું છે. તમે હું ધૂળ કાઢો તંબુરો? અલ્યા ના લાવ ડીજે અને જો ડીજે લાવે ને તો ઈવન તો હું ધૂળ કાઢી નાખું છું. હેડો ઈ કને જવું છે. અલ્યા હાલત પેલા આયા હતા મૂળોજી બરોબર કે મને અર્જનજી કી ડીજે લઈને પેલા છાતા. અલ્યા ચોકથી આવતું હોય ને મોય બેઠા ને મુલાજીને કીધું હે કે ભાઈ હું ડીજે લાવ્યો છે એમ કીધું હે. અલ્યા ભાઈ પોતે ડીજે લઈને આવ્યો છે ગોમોન, તમે કે છે કોક બીજું લઈને આવ્યો વાત કરો છો. હેડ જોઈને ઘેર લે હેડો ઈ કને જવું છે. તાણે હું લેડો લેડો. ખરેખર બંધ કેમ થઈ ગયું લે સાલુમાં? બગડી ગયું પૂછ્યું. ખરેખર પેલા એમ કીધું તું 2 કલાક પૂરું વાગશે પણ આ તો 45 મિનિટ જેવું જ વાગ્યું છે બોલો અને બંધ થઈ ગયું. એટલે ઓહો ચાર્જિંગ થઈ રહ્યું છે. ખરેખર પેલા એમ કીધું તું 2 કલાક ચાર્જિંગ હેડ હે 1 કલાક ચાર્જિંગ હેડ. મને લાગે છે એને ચાર્જિંગ કર્યું નહીં બે બોલો. પણ ચાર્જિંગમાં હાલ તડકાનું નહીં ભરાવું, પછી હોજ આખી રાત ચાર્જિંગમાં ભરાવું છે અને પછી આખો દન વગાડવું છે. 2 કલાક મેલે ને તો 2 કલાક વાગે, 3 કલાક મેલે ને તો 3 કલાક વાગે, પણ આખી રાત ભરાવું છે આખો દાડો વાગ વાગ કરે. હું હાલ તો અમુક હાલ નહીં જાઉં ને હોય મેલી અને ઊંઘું છે. અને હું 2 કલાક ખોટા કીધા ને.
નીકળ બાર નીકળ બાર એટલો શું કરી લે મી હું કરે અર્જન નહીં કરી એટલે ચતુરજી, આ રીતના તો કોકને ઊંઘેલા ને ના મરાય. હજી તો ખાલી થાપો જ મેલી છે લ્યા અરે કાપી નાખો શંભુજી વાત કરી કરો છો. અલ્યા કાપી ના નખાય અને કોઈને માર્યા ના નખાય. અલ્યા જમી દો કે ટ્રેક્ટર લાવવાના પૈસા અરે, ડીઝલ જમી લો લાવવાના કે? પૈસા આવશે 1500 રૂપિયા અલાતા નહીં લે મને અલ્યા 1500 હાલ દે હન, તમે ઝઘડા મત કરો. આ બધું શંભુજી તમારા લીધે જ થાય છે લ્યા ખરેખર આવા આગેવાના ગામમાં ના જોવું લ્યા અલ્યા પણ મારા લીધે કેમ થાય છે? મેં હું કર્યું છે? મફત આવશે અલ્યા મફત નહીં આવતા, તમારે મજૂરીના એમ નહીં પૈસા કહેતો. ટ્રેક્ટરમાં ફજાવું છે ટ્રેક્ટર મફત ના આવે, ડીજેમાં ફજાવું છે ડીજે મફત ના આવે. તો 1500 જેમ નહીં આલાતા લ્યા એટલે હું ટ્રેક્ટર લાવ્યો છું તને નહીં ગમતું લે તારા હેળવાનું વે એટલે ડીઝલ નાખીને તું તારા હેળ જે મૂર્ખા મને તો ગમ્યું તું ટ્રેક્ટર લાવ્યો મને તો ગમ્યું એટલે થાપો હાની મેલે છે લે ટ્રેક્ટર લાવ્યો એટલે હેળવા તું તારે ટ્રેક્ટર લઈ જજે થાપો મેલવાની શું આવે અરે મૂર્ખા પોપટલાલ, તમે આ બાદ આવતા રહો, એ બેઓને પહેલા લઈ લેવા દો. અરે આ મૂર્ખાને લડાવા જ રહ્યા છે. આગેવાન ગોમમાં બદલી નાખ્યો પાછો પાઘડી હું બોજો લ્યા અલ્યા પાઘડી પણ તમે હું ધૂળ બોધો, આવા નવા ઝઘડા કરો, તમને આગેવાની કોણ કરવા બોલાવે? શંભુજી હું તો ઊંઘ્યો છું હું શું ઝઘડો કરવા આવ્યો છું આવા નવા સમાધાન કરો ને તો પછી શું કહેવાય લ્યા બદલી નાખવા પડે લ્યા અલ્યા તને બદલી નાખવો પણ મૂર્ખા આગેવાન એવું બોલું છું અલ્યા પણ તમારો વાયદો પૂરો થવા દેવો પડે ને પછી મને કેવું પડે કે શંભુજી પેલા પૈસા ના આલે તમે આલી દો એમ તો એ વાયદા પહેલા તમે આવીને તમારે વગડીએ ના અડાડાય. શંભુજી. ઓહ, તું 16 તારીખ તને નતું કીધું એટલા પૈસા એ મળી જશે શાંતિ રાખ આવા નવા લોકોને ચલાવી ના લ્યા પૈસા હોય તો હાલ લેવા પડે લ્યા ભલા 16 તારીખ વાયદો કર્યો પણ પૈસા હાલ દેવા પડે કે અલ્યા પણ પૈસા નતા તાને તો એ બાપડો કહેતો કે શંભુજી તમે જોમીન તો 16 તારીખે હું આલી દઉં. જે જો આવી લે શંભુજી એવા લાગી જાય. અર્જનજી તમે કોક ડીજે લાયા છો? ડીજે તો લાવ્યો છું જો લાવ્યો તો કે ડીજે અલ્યા શંભુજી આવું ના આવું સમાધાન ના કરાવો લે શેમ તો ખરેખર પૈસા થઈ કે આવા લોકો બેસી જાય ને પછી બીજા ભિખારી થઈ જાય લ્યા તો અમારે તને પૈસા આલવા કરતા ડીજે મેં છો લાવવાનો આવું તમારા મગજ નહીં પોપટલાલ, યાર. તારો જોવો જોજે કોક દાડો આ શંભુજી ખરા ગામના આગેવાન છે કોક દાડો ભીખ માંગતા આવેલા તાર લખવું ને તો લખી દે સતુરજી બોલ્યા છે ને કદી ખોટું ના આવે શંભુજી આ તો વડનગર પેલા હગાની ખબર લેવા જોતો કે તે આવતા ડીજે હાથ આવ્યો અલ્યા પણ તું આ અઠવાડિયા પેલો ટ્રેક્ટર લાયો, આજે તું આ 100-8 લાખ રૂપિયાનો ડીઝલ લાયો, આટલા પૈસા લાવો છે ગયો છે ને આ 1500 રૂપિયા તમે નહીં હાલતા લે? 100-8 લાખ રૂપિયાનું નહીં આ તો હું તો પાર્કી ગાડીઓમાં જોતો ને 150 રૂપિયા પડ્યા હતા કે વાટમાં મળતો હતો તે હાથ આવ્યો ડીજે અલ્યા 150 રૂપિયામાં એટલે ડીઝલ ના તો 50 બીજા હોત તો જીસીબી લાવી છે તારે જીસીબી ના તો હવે 250 રૂપિયા કહેતો શેની વાત કરે છે લે? 250 રૂપિયા કહેતો હતો પોપટલા 250 રૂપિયા જીસીબી કે આવે જીસીબી 250 રૂપિયા તે ફોન કરે તો મોટ 300 ના ખાવ એટલે જીસીબી તો પેલું લોલરે લાવી દેવું તું કે બધું કોમ ઘાટ થઈ જાય. રોલર તો હોમાં મળતું હતું પણ એમને રોલર લાઈન કરું હું લે આ રોડ પીલવા વાળું પણ એ તો 100 રૂપિયામાં મળતું હતું એ બુ લાઈન કરું હું એમ કે છે તું મને આ શિયા બજારમાં મળે છે અને આપણે? તમારું ડીજે સહી હોય એ તો બતાવો પેલા. ડીજે હાલ તો ઓર્ડરોમાં હા અલે ઓર્ડર માં નહીં આ ઉપર રે ડીજે તે ઓ, અલે આ રે ડીજે તે અને હું કોની ડીજે કે છે? આ રે આ તો મૂર્ખા તને આ સમાચાર આલ્યા કોને આવા કા અર્જનજી ડીજે લાયા છે એમાં? અલે પેલા મૂળોજી કહેતા હતા કે અર્જનજી ડીજે લાયા છે આ હું લાવ્યો તે આ હું રે ડીજે લાવ્યો છું આ જો આ ડીજે. આ ડીજે એટલે હું કહું છું કે એના કારણે કશું નહીં હાલ એ ટ્રેક્ટરમાં ડીઝલ ગયો તો કરીને લાઈન નાખ્યું છું અને ડીજે શોથી લાવો તમે નતા માનતા. લાવ્યો છું શંભુજી છોકરું રીવાનું તો એટલા ડીજે લાવ્યો છું 150 રૂપિયા વાળો શંભુજી 14 તારીખ થઈ હા તો 16 તારીખે તમને મળી જાય પૈસા. હા હું એ જ કહેતો તો 16 તારીખ પૈસા કરી આલજે હા 16 તારીખે મળી જાય. જાઉં 16 તારીખ એટલે 1500 રૂપિયા કરી આલજે ડીજે જોવું નહીં લગા ના ડીજે તો તારે છોકરો બે નાસમ કૂદો ના આવા કે જાય નાસ્તા જો ડીજેમાં. આવતું તા હું છું લે શંભુજી એટલે ચતુરજી તો ઊભી વાટે બકોર પાડતા આવતા હતા કે મારા 1500 ના આલ્યા ને કે અર્જન કે ડીજે લાયા ને ટ્રેક્ટર લાયા ને
પણ આ તમે ડીજે લાયા હતા તે સોખવટ કરવી પડે કે હું ડીજે લાયો છું જેનું એમ તો એટલે મારે કને કહેવાનું કે હું અલ્યા જાણું. મુળાજી ને તમારે કેવું પડે કે ડીજે મુળાજી કીધું છે ઈવાને કે આ હતા કે ડીજે લાયા છે અને મુળાજી ઈવાને તો કીધું છે એટલે પણ મુળાજીને તો કહેવાનું શું આવે છે કે હું જાણું ડીજે ઈવાને જોયું છે ડીજે તો પણ ઈવાને ડીજે જ કીધું છે કીધું નહીં છોકરો રમવાવાળો ડીજે લાયા છે મુળાજીને જ મેચી મારી શકતા ને. અને હવે તમે આવો કોઈ મત કરો અને લોકોના નજરે મત આવે ને આ ટ્રેક્ટર લાયા છો તે હવે 8 મહિનો આવ્યો છે કે હવે ધંધો કરો એટલે તમારા ઠેઠ ઉજી લીલા લેર થઈ જાય અને હવે ટ્રેક્ટર લઈને જો તે ખેડી આવો થઈ આ મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ